ભાઈ પાટીલ, કોર્પોરેટર શ્રી, વોર્ડ નંબર 25 લિંબાયત ઉધનાયા। આજે ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના અધ્યક્ષ દ્વારા આખા સુરત શહેરમાં 30 વોર્ડમાં 4 કોર્પોરેટરશ્રીઓ, પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને પ્રભારીઓ એક જુદા જુદા વિસ્તારમાં જઈને એક સફાઈ અભિયાન કરે। એટલે સફાઈ ભૂતકાળમાં કેવું થતું હતું, ત્યાં સાફ પેલો કચરો હોય અને બીજા સાફ કરે અને પછી બિફોર આફ્ટર કરી દે, જૂના ફોટા બી કરી દેતા હતા। આજે પ્રમુખશ્રીના ધ્યાનમાં આવ્યા કારણે વ્યવસ્થિત એમને આયોજન કર્યું છે। દરેક વિસ્તારમાં તમે સફાઈ માટે જાઓ તો એને બિફોરના ફોટા લો કે કચરો કેટલું હતું અને સાફ કર્યા પછીના ફોટા લો। તે થકી આજે લગભગ 2200 કે 2300 સ્થળો પર બધા કોર્પોરેટર સંગઠનના બધા મળીને આ બધું કાર્ય કરે છે। આ સાથે સાથે સુરત, આપણા ગુજરાત, આપણા દેશના પ્રધાનમંત્રી, એમની એક નેમ હતી સ્વચ્છ ભારત, સુંદર ભારત। તેવું આપણા સુરત શહેરમાં પણ આદરણીય સાંસદ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી જલશક્તિ આદરણીય CR પાટીલ સાહેબ હોય કે આપણા લિંબાયતમાં આપણે જ્યાં કામ કરીએ છીએ એવા લોકપ્રિય ધારાસભ્ય સંગીતાબેન પાટીલ હોય કે આપણા શહેરના અધ્યક્ષ હોય અને તમામ કાર્યકર્તાઓ, બૂથ પ્રમુખથી લઈને શહેર પ્રમુખ સુધીના તમામનો એક જ નેમ હોય, આપણું સુરત સ્વચ્છ, સુંદર, હરિયાળું, રોગમુક્ત થવું જોઈએ। સાથે સાથે હમણાં કોર્પોરેશનના કર્મચારીઓ પણ અહીંયા આવ્યા હતા અને મલેરિયા વિશે બધાને સમજણ આપી। મલેરિયા વિશે એમને એવી સમજણ આપી કે આપણે બધા એમ વિચાર કરીએ છીએ કે મલેરિયા આ કચરામાં થાય છે, પરંતુ મલેરિયાના જે પોરા હોય કે પેલા જે મચ્છર ઈંડા જે મૂકે છે એ ચોખ્ખા નાહવાના પાણી હોય, ચોખ્ખું પીવાનું પાણી હોય, એમાં જ મૂકતા હોય છે। એટલે મારે બધાને એક જ વિનંતી છે, એમને કીધું છે એટલે કે આપણે ધાબા પર ઘણીવાર ટાયર પડેલા હોય, તૂટેલા માટલા પડેલા હોય કે કાર્બો પડેલો હોય, ઝાડના છોડવા લગાવેલા હોય, સુકાઈ ગયેલા, એવું બધું પાણી જ્યાં પડેલું હોય અને ત્યાં પાણી જમા થતું, દાખલા તરીકે ઘરના ધાબાની લેવલ ઊંચી નીચે હોય ત્યાં પાણી જમા થતું હોય, ચોક્કસ ત્યાં જ મચ્છરના પોરા થાય છે અને ત્યાં જ મચ્છરની ઉત્પત્તિ થાય છે। એ એમને સમજાવ્યું છે। અમે પણ આ બધા કાર્યકર્તા મળીને શહેરના લિંબાયતના વિવિધ વિસ્તારોમાં જઈને એને અમે વિશેષ હું એડવોકેટ જયેશ ચાંદેકર, કોર્પોરેટર, વોર્ડ નંબર 25 લિંબાયત ઉધનાયા। આજે સફાઈ અભિયાન છે, કઈ જગ્યા પર છે? આજે આખા સુરતમાં સફાઈ અભિયાન ચાલી રહી છે। એનામાંથી વોર્ડ નંબર 25માં હું અને અમારા સાથી કોર્પોરેટર શ્રી સંજયભાઈ પાટીલ સાહેબ, તો અમે પહેલાં સંજયનગર સર્કલ ખાતે અટલજીની જે પ્રતિમા છે ત્યાં સફાઈ મુહિમ કરી અને હમણાં હાલમાં હિન્દુ સ્મશાન ગૃહ જે છેલ્લી તક કહે આપણે કે છેલ્લો સ્ટોપ છે, અહીંયા કોઈ મરણ થાય તો લોકો આવવા માટે તૈયાર નહીં રહેતા। એ જગા પર મેં અને મારા સાથી કોર્પોરેટર શ્રી સંજયભાઈ આવીને આ વિસ્તારની સફાઈ કરી અને આ વિડીયોના માધ્યમથી જે કોઈ આ વિડીયો જોશે તો આ વિડીયોના માધ્યમથી હું બધા સુરતવાસીઓને, બધા ભારતના નાગરિકોને અપીલ કરું છું કે ભાઈ સફાઈ આપણો બધાનો એક પરમ કર્તવ્ય છે। તો તમે સફાઈ કરો। જે આપણા શીર્ષ નેતૃત્વ મોદીજીને જે એક ખ્વાબ જોયું છે કે ભાઈ સ્વચ્છ ભારત, તો એનામાં દરેકની પોતાની જવાબદારી છે કે ભાઈ આપણું ઘર જેવી રીતે આપણે સારી રીતે આપણે સ્વચ્છાઈ રાખીએ તો એવી જ આપણું ગલી, આપણો મોહલ્લા અને આપણું શહેર, આપણું રાજ્ય ત્યારે જ સફાઈ થશે અને ત્યારે જ આપણો સુરત સ્વચ્છ સુરત થશે। એટલે મેં બધાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ દરેક કોઈ આપણા વિસ્તારની, આપણા ઘરની, આપણા આજુબાજુના એરિયાની સફાઈ કરો। સાથે સાથે હવે ચોમાસા આવે છે, ચોમાસામાં મચ્છર નહીં થશે, ટાઇફોઇડ, મલેરિયા જેવી બીમારી ચોમાસામાં વધારે થાય, તો એની બી જે કોઈ કાળજી લેવાની હશે, જે કંઈ તમને કે વધારે પાણી ખુલ્લું નહીં રાખો કે મચ્છરનો ઈંડા તા આપા જાય અને પછી તાથી કોઈ મચ્છરની નિર્મિત થાય, તો એનામાં બી તમને ધ્યાન આપવાનું છે। અને અમે બંને સાથીદારો સાથે અમે તમને અપીલ કરતા છીએ કે ભાઈ સ્વચ્છતા રાખો। સ્વચ્છતા આપણે જેટલી રાખીએ એટલું આપણું સુરત બી સુંદર રહેશે, આપણું આરોગ્ય બી સુંદર રહેશે।